ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે। આવતીકાલે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે। દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન પણ ફૂંકાશે। मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 42.1 और गांधीनगर 41.5 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है पिछले 24 घंटे में। જૂનાગઢ પોલીસે જપ્ત કરેલા વાહનોમાં આગ લાગી। મેઘાણીનગરમાં આવેલ પોલીસના એમટી વિભાગમાં રખાયા હતા વાહનો, કાર, રિક્ષા સહિત અંદાજિત 18 થી વધુ વાહનોમાં આગ લાગી છે। 2 રિક્ષા, 1 4 વ્હીલર, 15 થી વધુ 2 વ્હીલરમાં આગ લાગી છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે, તો વાહનોમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે। વાપી જીઆઈડીસીમાં એક ટેક્સટાઇલમાં કંપનીમાં આગ લાગી। ફેઝ 2માં આવેલી એક ટેક્સટાઇલ કંપનીમાં આગ લાગી હતી। ક્રિએટિવ ગાર્મેન્ટ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી હતી। કંપનીમાં મોટી માત્રામાં કાપડનો માલ હોવાથી આગે ધારણ કર્યું હતું વિકરાળ સ્વરૂપ। જોત જોતામાં આખી કંપનીમાં આગ ફેલાઈ હતી, તો ફાયર બ્રિગેડની 5 થી વધુ ટીમો સ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। હાલ કોઈ જાનહાનિના સમાચાર નહીં।